અમદાવાદના મેમનગર ખાતે આવેલા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બહુમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે સમાજના વિવિધ અગ્રણીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી નૈમેશ પટેલ, મંદિરના પૂજારી તથા વિશ્વ હિન્દુ પરિષદના અશોકભાઈ રાવલ કે જેમણે રામ મંદિરના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો, તેમની સાથે ખાસ વાતચીત પણ કરવામાં આવી હતી. આજે કહી શકાય કે ભાઈ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ ઉમંગનો માહોલ છે. ત્યારે અમદાવાદના મેમનગર ખાતે આવેલા રામજી મંદિરમાં આજે ભવ્ય ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. અનેક કાર્યક્રમો છે. સમગ્ર મંદિરને ફૂલોથી સજાવાયું છે. આપણે રામજી મંદિરના પૂજારી શ્રી સાથે વાત કરવાની છે. ગુરુજી, આપનું નામ શું છે? જય સિયારામ. મારું નામ માણેકલાલ મોહનલાલ શાસ્ત્રી, મેમનગર અમદાવાદ. રામજી મંદિરમાં બડી હર્ષોલ્લાસ ઉમંગ ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે. સવારથી પ્રાતઃકાલમાં 5:30 વાગે આરતી, એના પછી દર્શનાર્થી ચાલુ થઈ ગયા છે. ઓર આપણી શ્રદ્ધા અનુસાર ભગવાનના ભેટ, હાર, પુષ્પ ઓર પ્રસાદ લઈ આ પધારી રહ્યા છે. ઓર બધાને આજે નાના બાળકથી લગાવી મોટા વડીલ, મા બહેનો બધા ઉત્સાહ ઉમંગમાં દેખાય છે. ઓર આજે એવો લાગી રહ્યો છે કે દિવાળીનો દિવસ હોય, બેસતું વર્ષ હોય એવું ભવ્ય સ્વાગત ભગવાનના રામજીના દ્વારમાં. ભગવાન જ્યારે દિવાળી એવું લાગે છે કે 14 વર્ષ વનવાસ પછી ભગવાન રામજી પધાર્યા હોય એવો હર્ષોલ્લાસ દેખાવા આવી રહ્યો છે. ઓર બડી ઉત્સાહ ઉમંગથી મનાવી રહ્યા છે. ઓર ભગવાનને પ્રાર્થના કરું છું બધાનું કલ્યાણ ઓર બધાનું ભગવાનની કૃપા ઉતરે બધાના ઉપર, એવી મારી કામના છે. આજે મેમનગર ગામમાં રામજી મંદિરમાં જે ભવ્ય આયોજન કરેલું છે મેમનગર ટેમ્પલ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને મેમનગર ગ્રામજનો દ્વારા, એક બહુ ખુશીનો માહોલ છે. જે આખા ભારતમાં, વિશ્વમાં જે આ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યું છે, જેનાથી આખા સમગ્ર ભારતમાં જે ખુશીની લાગણી છે, જે દિવાળી જેવો મહોત્સવ છે, જેને રામ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું, ખૂબ લોકોમાં ખુશી છે, જેને દિવાળી જેવો આખો માહોલ કરેલો છે. ભાઈ, ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ હાલ આવી ગઈ છે મેમનગર ખાતે આવેલા રામજી મંદિરમાં, જ્યાં અમારી સાથે જોડાયા છે વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ મંત્રી અશોકભાઈ રાવલ. સર, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જ્યારથી રામ મંદિરનું નિર્માણ થવાની શરૂઆત થઈ છે અને ત્યારથી આજે પ્રાણ પ્રતિષ્ઠા જે શરૂ પણ થઈ ગઈ છે, તમારો બહુ મહત્વનો ફાળો છે. આજનો આ શુભ પ્રસંગ છે 22મી જાન્યુઆરી, શું કહેશો આ દિવસે? આજે રામલલાની પ્રતિષ્ઠા થઈ રહી છે. ટૂંક સમયમાં બધાની સામે ભગવાન રામલલાના દર્શન થશે. એટલે મારે એટલું જ કહેવાનું કે દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, સુખ ભરો દિન આવ્યો રે, રંગ જીવન મેં નયા લાવ્યો રે. આટલો આનંદનો ઉત્સાહ જીવનમાં ક્યારેય મળ્યો નથી. એટલો ઉત્સાહ આ કાર સેવામાં લોકો 4 લાખ લોકોએ પોતાના બલિદાન આપ્યો. તો આગળ 76 જેટલા યુદ્ધ થયા અને 500 વર્ષના સંઘર્ષ પછી આજે જે પરિણામ મળી રહ્યું છે એનો અનહદ આનંદ, અનેરો આનંદ. અને ઘર ઘરમાં દરેકમાં રામ રામ વસી ગયા છે, રોમ રોમમાં રામ વસેલા છે. આવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે, એનું વર્ણન કરવું આપણા માટે મુશ્કેલ થઈ ગયું છે. પણ ભગવાન રામલલાના દર્શન કરી આપણે સૌ પાવન થઈએ અને એમના જીવનમાંથી જે કંઈ પ્રેરણા લેવાની હોય, એમના જે સિદ્ધાંત છે, સામાજિક સમરસતા, સમાજમાં બધાને સાથે લઈને ચાલવાનો એમનો જે ભાવ હતો, એ ભાવ આપણા જીવનમાં ઉતરે તો ખરા અર્થમાં આજની પ્રતિષ્ઠા થયેલી ગણાશે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા અશોકભાઈ રાવલ. બહુ જ સુંદર વાત કરી કે ભાઈ દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, સુખ ભરે દિન આયો રે, રોમ રોમ મેં રામ. બહુ સાચી વાત છે. આજે સમગ્ર દેશમાં એક એક વ્યક્તિ રોમ રોમ મેં રામથી કહી શકાય કે રંગાઈ ગયો છે, રામમય થઈ ગયો છે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.